હમણાં તો મિત્રો કામમાં એટલી બહાટી બોલે ને તમે વાત જ ના પૂછો ને પાછી હાલે ભાઈ મગફળી કાઢવાની સીઝન. તો બધા મિત્રોને પેલા જય શ્રીરામ કાલની ગુણે સવારમાં વહેલો ઉઠી ગયો તો ને આજે હું પપ્પાને ભાઈ સીધા ગાડી લઈને નીકળી ગયા વાડીએ મગફળી વીણવા. તો મિત્રો અંજારો થવા આવ્યો ને ત્યાં તો આપણે વાડીએ પૂગી ગયા ને આ કઈક આપણી મગફળી ને પછી મિત્રો મગફળી વીણવા મજા આવી ધીંગાણું. અને મિત્રો ધીંગાણું જેવું ન કર તેવું ચાર ચા પુગર નહીં કરે અડધી મગફળી વીણીને કરી નાખા પાત્ર ને આપણી હાલત તો જો ગરમીથી રેપજેબ ને આપણે સીધો ખાતો વિયામો ખાઈ લઈને હવે મિત્રો એક ચાપકી મારી નાખે પરામાં જેટલી મગફળી ઉભી હતી બધી વીણી નાખી તમે આખા પરામાં જો નકર પાથરા દેખાય. આપણી હાલત થઈ ગઈ હતી ખરાબ પાછી નહીં ના પેટે ભાઈ પાથરા કર્યા હતા થાકીને ત્યાં જેવા થઈ ગયા. હાલો સીધા જાતે ઘર બાજુ. તો મિત્રો ઘરે આવીને પેલા તો બે ગયો સિરા નીચલા રૂમમાં આવીને પેલા તો કલાકે કર્યો આરામ કરીને આપણે આવી ગયા આપણી બીજી વાડી અહીંયા કરવાના હતા ધોરિયા પડ્યા પાછું કાલ કરવાને ચીકરીનું ઓરવું ચા બને ચાનો કોટો ચડે હરખો કરીને જાય ચાનો કોટો. અને ભાઈ મિત્રો તાન ચડી ગયો તો રૂંઢા લગર એક જ ધારા ધોરિયા પાડિયા કર્યા ને પાછી અત્યારે નાખતા આપણે સીધા આવ્યા કરે નાઈ ધોઈને મસ્ત મજા થઈ ગયા તને રેડી પછી સીધો લીધો થારી વાટકો ને આપણે આવી ગયા સીધા સત્વરે સમયની વાડીએ જમવાનું ચાલુ થઈ ગયું હતું લાઈનમાં આપણે ઉભા રહી ગયા પછી સીધા બેસી ગયા જમવા. જમીને સીધો આવ્યો ઘરે પછી લવાના ગાંઠિયા ભાંગ્યા કેમ કે કાલ ચીકરી ઓરવ કર્યું એની પેલા આપણે વાવવાનું હતું પછી સીધા આવ્યા નીચલા રૂમમાં કરવાનું હતું વ્લોગનું વોઇસ ઓવર. તો ગાયો ફોલો કરતી જો કાલ આ વ્લોગ આવી જાય તો બાય બાય.